તો છે ને અમારે ઘરે હરખની હેલી આવી છે. શું છે ખબર છે? જો હરખની હેલી બતાવો ફેમિલી. પેલો વેલો અનુ આજકાલ પાયો લઈ છે ઘરનો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને બપોરના 12 વાગે. હા, એમાં એવું થાય છે સવારમાં છે ને મારે કામે જવાનું હોય ને તો સવારમાં કંઈ બ્લોગ સ્ટાર્ટ થતો નથી, કેમ કે ઉતાવળ એટલી હોય કામે જવાની. અને આજ તો છે ને અમારે ઘરે હરખની હેલી આવી છે. શું છે ખબર છે? જો હરખની હેલી બતાવો. જો આ ગેસ સિલિન્ડર આપણા ઘરે આવી ગયો છે. અમે છે ને કેટલા દિવસ પહેલાં બુકિંગ કરાવ્યો હતો, પણ આજ ફાઇનલ આવી ગયો છે. આવતા નહીં, પણ સાજી ગયા હતા ત્યાં રિક્ષાવાળા પાસે કીધું કે અમે કેતુંનો લખાયો છે, અમારો બાટલો કેમ નથી આવતો એમ કાંઈ. હા, અને જો સાજીદ છે ને નવા ઘઉંનું દવણું ભરે છે. આમ જો આ ઓણના નવા ઘઉં, પહેલું દવણું, અને નવા ઘઉંનું આજે છે મુરત. હા તો જો ફેમિલી, સાજીદ છે ને 2 દવણા દળાઈ એવા છે. અને મેં છે ને બાસ્કુલેન મોકલા હતા, પણ બાસકામાંથી પછી છે ને ડબ્બામાં નાખી દીધું છે, કેમ કે 2 ડબ્બા એક હારે લઈ ન ગયા ને, એટલે 1 ડબ્બો ને 1 બાસ્કુલેન મોકલા હતા. અને જો આપણે મસ્ત મસ્ત ગરમા ગરમ જો બટેકાનું શાક બની ગયું છે, ફળફળતું છે એવો, પણ અત્યારે ધગે છે હજી. અને જો મેં રોટલી બનાવી છે. મને છે ને હું રોટલી બનાવું નહીં ને કોઈ દી, એટલે ઓછી ફાવે, એટલે એમ દાજી જાય. જો દાજી ગઈ છે ને, જો ડિઝાઇન હરખી ન પડે ને એવું થાય. જો આવી કાંક હોય પછી મારી રોટલી, બીજું તો શું કરવાનું, પણ હાલશે. એમાં શું હતું ખબર? બાજરાનો લોટ પૂરો થઈ ગયો હતો, અને મારા નણંદની ત્યાં છે ને બાજરાનો લોટ હતો નહીં, એટલે હું છે ને રોટલીનો લોટ લઈ આવી અને રોટલી બનાવી નાખી. એ મેન હતું. તો હાલો હવે જમી લઈએ મસ્ત મજાનું. એ સાસુ જો તો એને ફોનમાં જોવે, આમ જો પીડ્યા આરોન હાથ કરો ને બિયાવો. હાલો ફેમિલી, તો જો અત્યારે 2 વાગી ગયા છે અને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. બોલો, આરામય ન છો મારે તો. હજી તો લાંબી થાય ત્યાં અલાર્મ વાગી હતી. કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને કાંઈ નહીં, હાલો અમે જઈએ, સાંજ સુધી કામ કરી આવી. અને કન્ટિન્યુ રહેજો. સાંજે આપણે નવા ઘઉંનું મુહૂર્ત મલિંદો કરવાનો છે આપણે, તો કન્ટિન્યુ રહેજો. હાલો હાલો ફેમિલી, જો સાંજ પડી ગઈ છે અને આવી ગયા છે અમે ઘેરે. 8 વાગ્યા છે, પણ છે ને ભૂખ બહુ લાગે છે, કેમ કે ત્યાં કંઈ નાસ્તો નથી કરતા. ત્યાં બધા હોય એટલે એ કોઈ કરે નહીં, તો પછી અમારે થોડો કરાય, એટલે અમે કંઈ નાસ્તો નથી કરતા. અને અત્યારે છે ને ભૂખ બહુ લાગી છે. તો જો અમે છે ને તીખી કળી લેતા આવ્યા સીવી. તીખી હો, આ મજા આવે આ કળી ખાવાની. એની આરે છે ડુંગળી, તો ડુંગળીની કળી ખાવાની છે. નાસ્તો જો ડુંગળીએ સાજીદને રોવરાઈ દીધા હતા. કોકનો ફોન આવી ગયો છે, કોકનો ફોન આવી ગયો છે. અને આર્યનભાઈ કંઈ ઘેરે છે નહીં. અમે આવ્યા ને તો ઘેરે નહોતો, એ ગયો છે એમ ફૂઈના ખાતે. ત્યાં છોકરા હોય કે નહીં, તો ત્યાં રમ્યા કરે. એનો ફોન આવ્યો તો આર્યનો કે અમે ત્યાં જઈ. તો ફેમિલી, જો આપણે નાસ્તો કરી લીધો કળીનો, અને હું નાહી નાખીશું, કેમ કે નવા ઘઉંનું મુહૂર્ત કરવાનું છે કે નહીં, એટલે કે મલિંદો બનાવવાનો છે. તો કુળપીરને ખતમ દેવરાવવાનું હોય ને, તો છે ને નાહીને પછી તે રાંધવાનું હોય. તાજો તો કાંઈ એમાં ન બનાવવાનું હોય, ખાલી 4 થી 5 રોટલા હોય બનાવવાના. તો છે ને બનાવી નાખીએ એટલે નવા ઘઉંનું મુહૂર્ત થઈ જાય. જો આપણે નવી તાવડીનું મુહૂર્ત કરી નાખ્યું છે. નવી તાવડે સુલે મૂકી દીધી છે. અને જો અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે. તો અને અહીંયા છે ને દાળ બાફવા મેકી છે. મલિંદાની હારે છે ને સાજીદની ચણાની દાળ બહુ ભાવે, એટલે છે ને એની ચણાની દાળ મૂકી છે બાફવા. છે ને અમારે ઘરે ખમણી નથી, એટલે અમે મિક્સરમાં પીસી નાખ્યા. ભાખરી જે બનાવી હતી ને એ મિક્સરમાં ઓલી કરી નાખી. કાંઈ તો શું કરવું? જો સાજીદને આવડે મિક્સર ઓલું કરતા, મને જ નથી આવડતું. જો મસ્ત આપણે તોય થઈ ગયો, ઓલો ખમણીમાં નીકળે ને એવો સરસ મસ્ત ભૂકો નીકળી ગયો છે. હા, આમાં નો રે. પેલો વેલો અનુ આજકાલ પાયો લઈ છે ઘરનો. જેમ કરે એમાં હાસું લાગે તો છે આવી ગયું એવું. આવી ગયો છે. હા, ઉતાર લેવું. કડી કાવવા દે. પેલા ઘણા ખાંગડા હોય ને એ ભાંગી જાય, એને હલાવવાનું હોય.
તો શું અને છે ને એ મને મારા ઘરવાળા છે ને ગોળનો પાયો લેતા શીખવાડે છે મેં છે ને કોઈથી નથી લીધો અમારે જ્યારે બનાવવાનું હોય ને ત્યારે સાજી જ ઓલું કરે કા આ વખતે મેં લાવો તો હું ટ્રાય કરું આવડે છે કે નહીં કા આ દેશી ગોળ છે ધોળો આવી નથી કેમ લાગે તને એવું લાગે છે આવી ગયું હા આવી ગયો જો પાકી ગયો છે હવે સુરમોમાં ભેળવવાનું શરૂઆત કરી દીધી છે હાર મને કહી તમે પકડો કાનો તો આ સોડો લે કે નહીં વધી જાહે બસ તો જો ફેમિલી મસ્ત મસ્ત આપણે મલિંદો રેડી કરી નાખ્યો છે અને સાજી જો ડાળનો વઘાર મારે છે હું નાખ્યો વઘારમાં જો આવું કંઈક નાખી દીધું છે બધા ખડા મસાલા આખા મસાલા ઓરિયા ડાલા નીમ કા પત્તા મીઠો લીમડો મેં કીધું ઘણી વાર કહું છું કે કાઠિયાવાડીને લીમડા વગર બધા જ વઘાર અધૂરા છે હાલો તો ફેમિલી આવી જાવ અંદર ન્યાજ લેવા આજ અમે છે ને ફૂલપીને નામનો લીધો પેલો વેલો બનાવી હા, નવા ઘઉં હતા ને એના હા નવા ઘઉંનો જો અમે આપણે છે ને અમારે વરોવરે અમારે બનાવવો જ પડે મારી મમ્મીને એના દેહમાં બનાવી નાખે એટલે અમે અહીંયા ઓછો બનાવતા ને આ મોનથી અમે આ શરૂઆત કરી દીધી હવે અનુને યાદ રાખવાનું વરોવરે બનાવવાનો નહીં આપણે ન્યા હોય નહીં મમ્મીને આપણે જાય તે નથી બનાવી હા, ઈ તો નાખતા બનાવે જ છે ને એટલે આમ છે ને આ ન બનાવતા કેમ કે આપણે તો અમારો પીર હોય ને એનો વરીએ બનાવવાનો હોય કેટલો બને સહિત આપણે એ અઢી પાલીનો કોઈક આમ બને છે હા એટલે ઝાઝો બને કે નહીં વરહુણનો બનાવવાનો હોય તો મારા હાહુની છે ને ગામડે બનાવે છે અમે જ્યારે જઈએ ને તઈ બનાવી નાખે એટલે કંઈ ઉપાધિ ન હોય એટલે હું આ ન બનાવતી એમ પણ આ વખતે આમ છે ને ઝાઝુ રોકાણા નહોતા અને મારા હાહુને ખેતીનું કામ હતું એટલે કંઈ બનાવ્યો નહોતો તો એ તો છે ને જે વરહુનો થાય ને અમારી એ ત્યાં કરી નાખશે અને ત્યાં ઝાઝુ હોય ને તો વરે પડી જાય દેહમાં અહીંયા વરે ન પડે એટલે આમ છે ને જો થોડુંક જ બનાવ્યું છે એટલું હા તો આવી જાવ બધા ત્યાં જ લેવા આવી જાવ હાલો હવે અને આર્યનભાઈ તો છે ને એના ફૂઈના ખાતે વયા ગયા છે અત્યારે 9:30 થઈ ગયા છે હવે કોક આવશે ત્યારે આવશે પછી અમે ખાવા બેસું જો અમારા આર્યનભાઈ આવી ગયા છે અને ફૂઈને ઘેરેથી ખાતે ગયો તો કા ફૂઈના ખાતે ગયો તો નાસ્તો કેમ ઘરે કોઈ હોય એટલે ને કોઈ ન હોય ને એટલે ત્યાં આવી હશે કા એના ફૂઈના ખાતે વહી ગયો તો ને ત્યાં મજા આવતી હતી અને જો આર્યને તો મળી તો ખાવાનું ચાલુ કરી દીધું છે આર્યનને છે ને બહુ ભાવે કા આર્યન તો હલો ખાઈ લેવી જો ડાળે મસ્ત મસ્ત બની ગઈ છે જો આર્યન હાટું શા બનાવવો પડે અમારે શા બની ગયો છે અને જો આ છે ચણાની દાળ જો આ સાજીને મજા આવે કા સાજુ મજા આવે તમને હે હાલો હવે તાર ખાવાનું છે કે તારે વિડીયોમાં દેવા છે કે ખાવું તો પડશે ને હાલો ફેમિલી ખાઈ લો તો જો ફેમિલી ખાતા પીતા છે ને એટલો મલિંદો વધ્યો છે મારા બે નણંદની ત્યાં થોડો આપ્યો છે અને હવે છે ને આના આપણે લાડવા વાળવાના છે હા લાડવા વાળી મૂકી દેવી ડીશમાં સવાર ખાવા થશે સવારમાં ભાખરી નહીં બનાવવાની આમાં ગોદી દેવાની એટલે આને ઠામડામ કેટલા આદમ ભેગા કર્યા હજી ધોઈ નથી ધોઈ ગયા થોડા કેવા છે નીકળે તો ખરી ને ઠામડા ખાવાનું બનાવી તો ન નીકળે ખાવી તો મોઢું ન બગડે તો બસ ઠામડા તો બગડે જ ને મારે તો હાથી બગડે કેટલું હજી મારે કામ છે જો ઠામડા ધોઈ નહીં ગયા છે ચૂલો ધોવાનો બાકી છે પથ્થર ધોવાનો છે પોટા મારવાના છે ફ્રીજ લૂસવાનું છે કેમ કે આમ જોવો તો આર્યન આમ જો જેવા તેવા હાથે અડે કે નહીં ઓગરા થઈ જાય એટલે મારે પોતું મારવું પડે અત્યારે હોતે સવારમાં તો ક્યારેક મારું ને અત્યારે મારું તો હાલો હવે હું બધું મારું કામ કમ્પ્લીટ કરી નાખું અને વિડીયો પણ એન્ડ કરી દેવી આપણે મળશું હવે સવારે કાલના વિડીયો તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય.